અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હેરિટેજ વારસાને જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવેથી વોલ સિટી અને તેના ફરતે 200 મીટરના બફર ઝોનમાં નવા બાંધકામ, રિનોવેશન કે રિપેરિંગ માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવું ફરજિયાત રહેશે. નવા સરકારી કે ખાનગી ડેવલપમેન્ટના મુખ્ય સ્ટ્રક્ચર માટે માત્ર 3 કલર લાઇટ સ્કાય બ્લુ, ક્રીમ અને લાઇટ બ્રાઉન જ વાપરી શકાશે, જેથી વિસ્તારની એકરૂપતા જળવાઈ રહે. બીજી તરફ સ્થાનિક રહીશો અને કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે કે કડક નિયમો અને રિનોવેશનની મંજૂરી મેળવવામાં થતી માથાકૂટથી કંટાળીને લોકો જર્જરિત મકાનો વેચી રહ્યા છે, જેને કારણે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ એક્ટિવિટી વધી રહી છે અને સ્થાનિકો નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે. 70% મકાનો આપણા હેરિટેજમાં આવે છે ખાડિયા વિસ્તારના. એ આ જે વિસ્તારના જે મકાનો છે એને રિનોવેશન કરાવવું હોય તો સ્થાનિક લોકોની ઘણી ફેરી મારી પાસે એવી વાતો આવેલી છે કે અમને બહુ તકલીફ પડે છે. તકલીફ એટલે કેવું હોય કે એમને જે પરમિશન જોઈતી હોય પરમિશન નથી મળતી ઝડપથી. એ લોકોને અહીંયાથી અરજી કરવી પડે, વડોદરા સુધી જાય, પછી ત્યાંથી આપણને મળે. હવે પાછું એક નવું આ જે છે તમે કહો છો એ પ્રમાણે કે ભાઈ 3 કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. એ કલર કોડ પ્રમાણે જ બધાએ એનું વિકાસ મીન્સ એનું જે કંઈ પણ રિસ્ટોરેશન કરવાનું છે એ રીતના કરવાનું. જ્યાં સુધી વાત કરીએ તો પોળની અંદર અત્યારે એટલું હાયર એજ્યુકેશન વાળા લોકો ઓછા રહે છે, તો જે કંઈ પ્રક્રિયા જે થવી જોઈએ એ ઇઝી અને એકદમ સોફ્ટ થાય કે જેથી કરીને સામાન્ય નાગરિક પણ આ પ્રક્રિયાનો ભાગ લઈ શકે. અને કારણ કે શું છે કે કોઈ પણ પરમિશનો માટે ઓછા એજ્યુકેશન વાળા લોકો એનાથી થાકી જતા હોય છે અને એમાં પ્રોપર ગાઈડલાઈન જે લોકોને મળવી જોઈએ એ ઘણી વખત સુધી મળતી નથી, એટલે કોકના પર એ લોકો ડિપેન્ડન્ટ રહી જાય છે.